પાટણ જિલ્લાના ખેડૂતોની સ્થિતિ એક સાંજે ત્યાં તેર તૂટે જેવી થઈ છે। હારીજ તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા બિયારણ લાવીને રવિ સિઝનમાં એરંડા પાકનું વાવેતર કર્યું। આશા હતી કે આ વર્ષે ઉત્પાદન વધશે અને ભાવ પણ સારો મળશે, પણ તૈયાર એરંડાના પાકમાં કાતર નામની ઈયળોના કારણે પાકને નુકસાન થયું છે। ઈયળોએ પાન કોરી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પાક બચાવવા માટે ખેડૂતોને મોંઘી દવા ખરીદવી પડે છે। હારીજ તાલુકાના કુકરાણા ગામ સહિત આસપાસના ગામોના ખેડૂતોએ રવિ સિઝનમાં 1100 હેક્ટરમાં એરંડાના પાકનું વાવેતર કર્યું હતું। હારીજ તાલુકાના ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ ખેડ ખાતર કરીને એરંડાનું વાવેતર તો કર્યું છે, પરંતુ એરંડાનો પાક તૈયાર થતાની સાથે એરંડાની પાકના અંદર ઈયળ નામની જે કાતરા નામની જે ઈયળો પડી છે તેને લઈને મોટા પ્રમાણના અંદર પાકના નુકસાન થયું છે। આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે રીતના આ કાતરા એરંડાનો પાક છે, એરંડાના પાકના એક પત્તા પર 5 થી 7 વધુ ઈયળો છે। એટલે આ ઈયળો છે તે તમામ પત્તા છે તે ખાઈ જાય છે, તે પાકના જે બીફૂલ છે તે પણ ખાઈ જાય છે। તેના કારણે જે પાકનો જે ઉતારો થવો જોઈએ તે ઉતારો થતો નથી। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે તમામ આ એરંડાનો પાક છે ને એરંડાના પાકના અંદર મોટી સંખ્યાના અંદર આ ઈયળો પડી છે। ઈયળોના કારણે ખેડૂતો દ્વારા મોંઘી ભાવની દવાઓ છંટકાવ કરવામાં આવી છે, પરંતુ દવાઓ છંટકાવ કરવા છતાં પણ આ ઈયળો છે તેનો નાશ થતો નહીં, તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। સાથે કહી શકાય કે જો આ ઈયળો છે તે ખેડૂત સાફ કરવા જાય અથવા કંઈક મજૂર બોલાવીને તેને હટાવવાનો પ્રયત્ન કરે અને જો આ ઈયળ છે તે મજૂર તેમજ કોઈને કઈડી ખાય તો તેના કારણે તેને ઇન્ફેક્શન થઈ જતું હોય છે અને રિએક્શન આવતું હોય છે, તેને લઈને પણ ખેડૂતો ચિંતિત બન્યા છે। એટલે હાલ તો ખેડૂત છે તે દવા છંટકાવ કરવા છતાં પણ મજબૂર બન્યા છે। એટલે કહી શકાય કે એરંડાના પાકનું વાવેતર તો તૈયાર થઈ ગયું છે, પરંતુ તૈયાર થયેલા પાકના અંદર જે ઈયળો પડી છે, ઈયળો પડવાના કારણે છે તે પાકનું છે ઉતારો છે તે હાવ ઘટી ગયો છે અને સાથે ખેડૂતો તે દવા છંટકાવ કરવા છતાં પણ આ ઈયળોનો નાશ ના થવાના કારણે હાલ તો ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે। એઝાઝ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ। અમારા ખેતરમાં એરંડા વાવ્યા છે। અત્યારે એરંડામાં અતિશય ભયંકર ઈયળો પડી છે। ઈયળો પડવાથી અમારો પાક બહુ નુકસાનમાં જાય છે। અત્યારે કશું વર્તું જ નથી। અમારે મોંઘા ભાવની અમે દવાઓ ઘણી છાંટી પણ કોઈ છંટકાવનો મેળ આવતો નથી, દવા ઈયળ મળતી નથી। આને કહેવાય કાતરા, આદિ ભાષામાં અમે કે કાતરા અને અમે કહીએ કાતરાઈને। બહુ નુકસાન છે। ઈયળો આવી છે, મજૂર આવતા નથી। મજૂર આવે તો ઈયળો કહી છે એટલે રિએક્શન આવે છે, એટલે કોઈ મજૂર આવવા માગતું નથી। અમે દવામાં વીઘે 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો દવા છાંટીને, પણ કોઈ એનું રિઝલ્ટ આવતું નથી। કાતરા બધા ખાઈ જાય છે, એટલે ઈંડાનો અમારે ખૂબ નુકસાન આવે છે। તો અમે દવા છોટીએ ને તો એ પણ કોઈ પણ પાક સારો થતો નથી। તો દવા કઈ છોટવી તમે અમને દવા આપશો? પત્તા બધા ખાઈ જાય છે ને ફૂલ ચાપકું બધું ખાઈ જાય છે। આ ઈયળોમાં ખાઈ જાય છે બધી, અને ઉતારામાં અડધો ઉતારો નીકળી જાય છે, ઓછો થાય।